નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરાવું છું, જેથી વિદ્યાર્થીને ટોપિક રિલેટેડ જે ઇન્ફોર્મેશન હોય એ બહુ સરળ રીતે તૈયાર થઈ જાય. આ એનાલિસિસની નોટિફિકેશન ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ચેનલમાં અવેલેબલ કરાવવામાં આવે છે. સાથે સાથે આની અંદર જે પણ ઇમેજીસ યુઝ થાય છે એ પણ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં અવેલેબલ કરવામાં આવે છે, તો એ જોઈન કરી લેજો. આ એનાલિસિસ તમે ફ્રીમાં એકેડમીની એપ્લિકેશન છે એમાં જોઈ શકો છો. યુપીએસસી જીપીએસસી બેસની અંદર ફ્રી છે, ડાઉનલોડ કરી શકો છો. અને જો આ માહિતી તમે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા હો તો માહિતી ગમે તો અવશ્ય લાઈક કરજો, અને તમારા જેમ અન્ય વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા એની સાથે શેર કરજો, જેથી એના માટે આ જે બેઝિક ન્યૂઝ હોય છે સમજવી સરળ થઈ જાય. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 22 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસની, તો સૌથી પહેલી જે ઇન્ફોર્મેશન છે સેન્સસને લઈને. હમણાં 2024માં હવે સેન્સસ ગણતરી સ્ટાર્ટ થવાની છે, તો એને લઈને તો સૌથી પહેલું સમજો, જે જનગણના છે, વસ્તીની જે ગણતરી છે, શા માટે જરૂરી છે? તો વસ્તી ગણતરીથી ભારતની કેટલી પોપ્યુલેશન, શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, કેવી જગ્યામાં રહી છે, આ બધા ડેટા સરકારને ટાઈમ ટુ ટાઈમ મળે છે. આ જ ડેટાનો લીધે ખ્યાલ આવે છે ઇકોનોમિકલ ગ્રોથ કેટલો થયો છે, હજી કયા વર્ગને કેવી સહાયની જરૂર છે, પાકા મકાન છે કે નહીં, રોજગારલક્ષી કઈ રીતે કામ કરી શકાય છે, અને હજી ઉન્નતિ કેટલી બાકી છે, તો સરકાર એના માટે ઇફેક્ટિવ પોલિસી બનાવી શકે છે. હવે અહીંયા એક વાત કરવામાં આવી છે કે ભાઈ આ વખતે જે જનગણના થશે એમાં એક અલગથી કોલમ એડ કરવામાં આવશે, જેમાં કાસ્ટની માહિતી લેવામાં આવશે. આ માહિતી સરકારની ઓફિશિયલ માહિતી નથી, આ ધ હિન્દુના સૂત્રો દ્વારા જે મળેલી માહિતી છે એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. તો ઘણી બધી વસ્તુ એવી હશે ન્યૂઝની અંદર જે અનઓફિશિયલ હશે, સરકારે ઓફિશિયલી જાહેર કરી હશે નહીં. તો એવાની જે કઈ ઇન્ફોર્મેશન છે, આપણે કહેવાય ને સૂત્રોના માધ્યમથી ખબર પડી, તમે ન્યૂઝમાં જોતા હોય તો વારંવાર આવે સૂત્રોના માધ્યમથી. તો એ રીતે હવે જનગણના દર 10 વર્ષે થતી હતી, પણ લાસ્ટ ટાઈમ જયારે થવાની હતી એ હતું 2021, કોરોનાને લીધે થઈ નથી શકી, તો ડિલે થયું હતું. તો વધારે ડિલે ના થઈ જાય એટલે 2024માં હવે જનગણના શરૂ થશે. તો જનગણનાની અંદર જે બધી માહિતી આવશે એ ખ્યાલ આવશે. હવે આની પહેલા આ જાતિગત જનગણના થવા ઉપર વિચારણા ચાલી રહી છે, હજી સરકાર આમાં ઓફિશિયલ બયાન આપશે. આની પહેલા જાતિગત જનગણના જે હતી, સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ જે ડેટા હતી, એ ડેટા જે છે એ હતા 2011ના. 2011ના એ ડેટા હતા, સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ ડેટા. હવે આ ડેટાનો સેન્ટ્રલ ગવર્મેન્ટ, મતલબ પ્રેઝન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરવાવાળી ડેટા યુપીએ સરકાર હતી, અને અત્યારે એનડીએ સરકાર છે. તો એનડીએ સરકાર આ ડેટાનો વિરોધ કર્યો છે, અને વિરોધનું એક કારણ બતાવ્યું છે જાતિની સંખ્યા. તો લાસ્ટ ટાઈમ જાતિની જે સંખ્યા હતી એ હતી 1931માં 4147. મંડલ કમિશને પણ જે જાતિના ડેટા લીધા હતા એ 1931 વાળા લીધા હતા. પછી અત્યારે સરકારે જયારે કર્યું 2011માં, ત્યારે એમાં જાતિ આવી ટોટલ 46 લાખ. તો આને નકારવામાં આવી. આ વિરોધ ખાલી સેન્ટ્રલ ગવર્મેન્ટે નથી કર્યો, ઘણા બધા સ્ટેટ ગવર્મેન્ટે પણ આનો વિરોધ કર્યો છે કે આ ડેટા ખામીપૂર્ણ છે, આ ડેટામાં યોગ્ય માહિતી લેવામાં નથી આવી, અથવા માહિતી મિસમેચ છે રિયલ ડેટા, ગ્રાઉન્ડ લેવલ ડેટા ઉપર. એટલે કેન્દ્ર સરકારે પણ આના ડેટા બહાર નતા પાડી, અને નથી રાજ્ય સરકારે પાડી. રાજ્ય સરકારની વાત કરીએ તો માત્ર બિહાર જ એક એવું રાજ્ય છે જેને આ ડેટા ઓફિશિયલી બહાર પાડ્યા છે. પણ આ ડેટામાં જે ખામીઓ છે, તકનીકી ખામી હોઈ શકે છે, પછી માનવ ખામી હોઈ શકે છે. ખામી દૂર કરીને હવે જે સેન્સસ થશે એ ઇફેક્ટિવ થશે, ડિજિટલ થશે, અને એક્ઝેક્ટ ગ્રાઉન્ડ લેવલ ઉપર થશે. તો એ થશે જનગણનામાં બેઝિકલી પરિવારના સભ્યોના નામ, સ્ત્રી પુરુષ, શિક્ષિત, પછી બાકી બેઝિક ડિટેલમાં પાકું મકાન, કાચું મકાન, અર્બન રૂરલ, આવી બધી અલગ અલગ બાબતો લેતા હશે. અને ખામીઓ એટલે થાય છે કારણ કે આ ડેટા લોકોના ઘરે જઈને લેવાના હોય છે, અને આ કામ એવા ટીચર્સને અને બીજા ગમે અધિકારીઓને આપવામાં આવતું હોય છે. તો લોકો ઘરે ઘરે નથી જતા, અને ઘરમાં કોઈ વ્યક્તિ જે ડેટા આપતું હોય એ ડેટાનું કોઈ ક્રોસ વેરિફિકેશન નથી. આની જગ્યાએ ડિજિટલી આપણે કરી શકાય છે. આની અંદર તમે પણ સજેશન આપી શકો છો, મેં પણ આની અંદર એક સજેશન આપ્યું હતું. એ સજેશન એ રીતે હતું કે સૌથી પહેલા જે આ સેન્સસ થવાનો છે એ સેન્સસ ડિજિટલ કરો, કે જે વ્યક્તિ પોતાના પરિવાર, મતલબ પોતે વ્યક્તિ જે ડિજિટલી અવેર હોય એ વ્યક્તિ જઈને પોતે પોતાની ફેમિલીની બધી ડિટેલ હોય, ડિટેલ સાથે જેટલી ભરી શકતા હોય એટલા ઘરે બેઠા ભરી લે. પછી શું થાય, એક વ્યક્તિ ખાલી વેરિફિકેશન માટે મોકલે તો એ કામ થઈ જશે. માનો કે ગામડાના લોકો એટલા બધા અવેર નહીં હોય ટેકનોલોજીથી, તો ત્યાં તો જે રેગ્યુલર છે ઘરે ઘરે જઈને કરવાનું છે એ રીતે કરો.
તો ડિજિટલી કરવાને લીધે શું થશે, એટલી સિટીમાં જેમાં પોપ્યુલેશન વધારે હોય છે એના ડેટા ફટાફટ સરકાર પાસે આવી જશે. સરકારે ડેટાને ખાલી વેરીફાઈ કરવાના રહેશે, તો કામ અડધું થઈ જશે. પછી જે રીતે સરકાર કરે એ સરકારની મરજી. તમે પણ તમારી રીતે સજેશન આપી શકો છો. ઇન્ટરવ્યુમાં આવા પણ ઘણી વખત સવાલ પૂછે છે. પ્રોબ્લેમ છે, તમારી પાસે કોઈ સોલ્યુશન હોય તો જણાવો. પછી અહીંયા વાત કરી છે ગ્રોથ ઈ કોમર્સને લઈને પિયુષ ગોયલજીનો જે એક સેમિનાર હતો, એમાં બેઝિકલી એમેઝોન દ્વારા કઈ રીતે ઈ કોમર્સ બિઝનેસને મોનોપોલી બેઝ બનાવી રહ્યા છે એ રીતની વાત કરી છે. એ આપણે લાસ્ટ જોશું, પેજ નંબર 17 વાળી ઇન્ફોર્મેશન છે, એની અંદર આપણે જોશું વધારે ડિટેલ ડિસ્કશનમાં. અત્યારે આપણે બીજી ન્યૂઝ ઉપર જઈએ છીએ. તો પૂજા ખેડકરજી, બરાબર, જેની ઉપર આરોપ હતો યુપીએસસી સાથે, યુપીએસસીમાં એને જે બેઝિકલી જે ઓબીસી સર્ટિફિકેટ આપ્યું હતું એ પણ ખોટી માહિતી હતી, અને જે એમને પોતાનું ફિઝિકલ ડિસેબલનું સર્ટિફિકેટ આપ્યું એ પણ ખોટું હતું. તો યુપીએસસી બોર્ડ સાથે એને ફ્રોડ કર્યો હતો, એ રીતના કેસ થયા હતા. તો એને ઇન્ટ્રીમ બેલની ડિમાન્ડ કરી હતી અને કોર્ટે એને ઇન્ટ્રીમ બેલ આપી દીધી છે. હવે યુપીએસસી કેસ ફાઇલ કર્યો છે અને ઇન્ટ્રીમ બેલ મળી કઈ રીતે, તો એના માટે એને આધાર આપ્યો છે કે પૂજા ખેડકરજીએ જે ફ્રોડ કર્યું છે માત્ર યુપીએસસી બોર્ડ માટે, યુપીએસસી બોર્ડ સાથે નથી કર્યું, પબ્લિક સાથે પણ કર્યું છે. કારણ કે આના લીધે જે ટ્રસ્ટ હતો લોકોનો એ, અને બીજા એવા વિદ્યાર્થી જેને આ ઓપોર્ચ્યુનિટી મળી શકતી હતી એની ઓપોર્ચ્યુનિટી એને છીનવી છે. તો આ એક પબ્લિક ઓર્ડર કેસ છે, એમાં તમે બેલ આપી શકો નહીં. ઇન્ટ્રીમ બેલ એટલે તમને જ્યારે પણ અરેસ્ટ કરવાના હોય એની પહેલાથી જ તે તમે શું કરો, સરેન્ડર કરો કે હું તમામ પ્રકારની લીગલ પ્રોસિજર કરવા માટે એગ્રી છું, તમે મને બેલ ગ્રાન્ટ કરો. તો એની બેલ જે ગ્રાન્ટ થઈ ગઈ છે એને કેન્સલ કરવા માટે યુપીએસસીએ યાચિકા દાખલ કરી છે, અને ઓલરેડી યુપીએસસીએ પૂજા ખેડકરજીને પોસ્ટ ઉપરથી હટાવી દીધા છે. એવું બધી રીતે માનવામાં આવતું હતું પૂજા ખેડકરજીને પોસ્ટ ઉપરથી હટાવવામાં નહીં આવે. ઓકે, તો આ એક દાખલો બેસાડ્યો છે યુપીએસસી કે યુપીએસસીની સામે કોઈ પણ બાબત આવે છે તો એના માટે જેટલા પણ જરૂરી એક્શન લેવા પડશે એટલા લેશે. આનો ડિટેલ વિડીયો ઓલરેડી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે, એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ગઈકાલના એનાલિસિસમાં મેં તમારી સાથે જે કે હેમા કમિટી છે એમના દ્વારા જે મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓનું જે સેક્સ્યુઅલ એબ્યુઝ ઓર એની એબ્યુઝ, ઓકે, એબ્યુઝની અંદર કેટેગરીમાં મેં વાત કરી હતી તમને. તો કોઈ પણ સ્ત્રીને ગંદા ઈશારા કરવા, એના બોડી પાર્ટ્સને ટચ કરવા, અથવા એની પાસે એને કામને લઈને કે પોસ્ટને લઈને કે વેતનને લઈને એમની પાસે ડિમાન્ડ કરવી અને એમનું શારીરિક અને માનસિક શોષણ કરવું, બધું એક ઓવરઓલ કેટેગરી છે વુમન સેફ્ટીને લઈને. તો ઇન્ડસ્ટ્રીમાં જે એક પ્રકારનું રાજ જેવું ચાલતું હતું, રાજતંત્ર મતલબ અમુક ઇન્ડસ્ટ્રીયલ મેલ ડોમિનેન્ટ હતી કે જેની અંદર એક ગ્રુપ ઓફ મેલ એ આખી આખી ઇન્ડસ્ટ્રી કંટ્રોલ કરતો હતો, તો એને હટાવવાની વાત કરી છે. આવું કરવું જરૂરી શા માટે છે, તો મેં તમને પહેલા કીધું છે આનાથી વુમન સેફ્ટી માટે કેટલા પ્રયાસ થઈ રહ્યા છે સરકાર દ્વારા એ દેખાશે. તો કોઈ પીડિત હશે, હકીકતે ન્યાય ઈચ્છતી હશે, તો એ આમનો સંપર્ક કરશે અને આને આગળ વધતું અટકાવવામાં આવશે. પછી જે એક ન્યૂઝ હતી એ હતી મંકી પોક્સ વાયરસને લઈને. મંકી પોક્સ વાયરસમાં મેં તમારી સાથે ચર્ચા કરી હતી બેઝિકલી. તો મંકી પોક્સ વાયરસ ડિટેલમાં જો ઇન ઓલ ઇન્ફોર્મેશન ઇન વન સેટ ઓલ. વારંવાર હું વિદ્યાર્થી મિત્રો તમને અપીલ કરું છું કે અમારા દ્વારા જે પણ એનાલિસિસ ડેલી બેઝ ઉપર કરવામાં આવે છે એ એનાલિસિસ જે છે એ તમે ડેલી બેઝ ઉપર શું કરો, ઓબ્ઝર્વ કરો. આનાથી શું થશે, આનાથી તમારું ડેલી બેઝ ઉપર એકની એક ઇન્ફોર્મેશન વારંવાર રિપીટ નહીં કરવી પડે. લાસ્ટ લેક્ચરમાં એની પહેલા પણ મંકી પોક્સ ઉપર આપણે બહુ ડિટેલ ડિસ્કશન કરી ચૂક્યા છે. જે વિદ્યાર્થી ગઈકાલનું એનાલિસિસ જોયું હતું એના કમેન્ટ હતા મંકી પોક્સને લઈને, એટલે આજે આપણે ડિટેલ ડિસ્કશન કરીએ. તો મંકી પોક્સ જે છે એ ઓરી અછબડા જેવો, સ્મોલ પોક્સ ઓરી અછબડા જે થાય જેની અંદર આપણને ચાંદલા ચાંદલા થઈ જાય એ રીતનો રોગ છે, પણ આની અંદર બહુ મોટા મોટા ચાંદલા પડે છે. ઓકે, એટલે આને મંકી પોક્સ કહેવાય છે કારણ કે મંકીમાંથી ઝુનોટિક ડિઝીઝ છે, મંકીમાંથી હ્યુમનમાં આવ્યું છે એટલે, અને વાયરસ બેઝ છે. મંકી પોક્સ એક વાયરસ છે, ઓકે, વાયરસજન્ય રોગ છે. આની અંદર ચિહ્નો શું જોવા મળશે, તો એક તો આવશે તાવ, માથું દુખવું, પછી મસલ એક, બેક પેન મતલબ દુખાવો, લો એનર્જી, હંમેશા મતલબ આમ તમને શરદી ઉધરસ ખાંસી થાય નોર્મલ વાયરસમાં, તો પણ એનાથી વધારે થશે. હવે આ જે છે એ રોગ જે છે એ બેઝિકલી એન્ડેમિક છે. રોગની કેટેગરી આવે એન્ડેમિક, એડેમિક અને પેન્ડેમિક. પેન્ડેમિક એટલે બધે હોય, એન્ડેમિક એટલે કોઈ એક રીજનમાં હોય. અહીંયા આફ્રિકા રીજનની અંદર છે મોસ્ટ ઓફ બધા કેસ જે છે એ આફ્રિકા, અહીંયા વેસ્ટ આફ્રિકાનો ઉલ્લેખ કરેલો છે, ત્યાં કેસ છે. હવે આ ઘાતક છે કારણ કે એમાં મૃત્યુ થાય છે. ભારતની અંદર ખાલી 3 કેસ મળ્યા છે, એ પણ કેરળથી. એટલે ભારતે અન્ય રાજ્યોને આતંકિક થવાની ના પાડી છે.
અને આટલા માટે છે કારણ કે આ આફ્રિકા સાથે ટચમાં છે એટલે આમને ઇન્ફેક્શન થયું છે. હવે આ વાયરસ ફેલાય છે કઈ રીતે? તો બોડી ફ્લુઇડથી, પછી સ્કિન કોન્ટેક્ટથી, રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ, મતલબ છીક ઉધરસ ખાધી હોય ને એ ડ્રોપલેટ તમને અડી ગયું એમનાથી વાયરસ તમને શિફ્ટ થશે. તો ઉપાય આની જેમ જ છે કે આખા કપડાં પહેરો, માસ્ક પહેરો, હાથ સેનિટાઈઝ કરો. આવા જે પેશન્ટ મંકી પોક્સથી ગ્રસિત હોય એનાથી દૂર રહો. બેઝિકલી મંકી પોક્સ વાયરસના ઇન્ફેક્ટેડ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવાનું છે. પછી કોના કોના ખતરો છે આનાથી? તો ન્યૂબોર્ન ઇન્ફન્ટ, મતલબ જે નવા જન્મેલા બાળકો, પછી બીજા પીપલ જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, એમને આની અસર થવાની ચાન્સીસ વધારે છે. આમાં મૃત્યુ એની જ થશે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે. અને ઓલમોસ્ટ ભારતની અત્યારેની જે કન્ડિશન છે, તો મેજોરિટી લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે. એનું કારણ છે લાઇફસ્ટાઇલ. લોકોનું રોજિંદા જીવન જ એવું થઈ ગયું છે કે લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થયા કરે છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જે છે, બરાબર, એ પોલેન્ડની મુલાકાતે ગયા છે. તો જરાક મેપમાં જોઈ લો, વર્લ્ડ મેપ. તો વર્લ્ડ મેપની અંદર ઘણી વખત આવા ક્વેશ્ચન પૂછાય છે, કયા દેશની બોર્ડર કયા દેશ સાથે જોડાયેલી છે? તો આ છે પોલેન્ડ. એ સીધું બાલ્ટિક સી સાથે કનેક્ટેડ છે. એની એક સાઈડ છે રશિયા. યાદ રાખજો, રશિયાનો એક નાનકડો એવો ભાગ અહીંયા છે લિથુઆનિયા સાથે નીચેના ભાગમાં. નહીં તો પોલેન્ડ ડાયરેક્ટ રશિયા સાથે બોર્ડર બનાવતું નથી. એનું કેપિટલ છે વાર્સો. ભારતનું દૂતાવાસ વાર્સોમાં છે. 1957માં આપણે એસ્ટાબ્લિશ કર્યું હતું. સેકન્ડ વર્લ્ડ વોરમાં આપણે એને મદદ કરી હતી. બીજા કન્ટ્રીની વાત કરીએ, રશિયા, લુથિયાના, બેલારુસ, યુક્રેન, સ્લોવાકિયા, ચેક રિપબ્લિક, જર્મની. હવે હું તમને જે માહિતી આપું છું એ અનઓફિશિયલ છે. ઓકે, યુક્રેનમાં જ્યારે વોર ચાલતી હતી ત્યારે યુક્રેનમાંથી ભારતીય સ્ટુડન્ટને ભારત આવવાનું હતું, ત્યારે પોલેન્ડ આગળ આવ્યું હતું ભારતીયોને શરણ આપવા માટે. આવું શા માટે? તો જ્યારે પોલેન્ડ ઉપર હુમલો થયો હતો ત્યારે ભારતના રાજા, બરાબર, આઈ એમ નોટ શ્યોર, બટ જામ સાહેબ એમને શરણ આપી હતી એમના બાળકોને, મતલબ સ્ત્રીઓને અને બાળકોને જે ત્યાં ગયા હતા. તો એમને શરણ અહીં આપી હતી અને એમને મોટાઈ કર્યા હતા. બાદમાં એ પોલેન્ડ ગયા, ત્યાં પેલા જે બહુ મોટી પોસ્ટ ઉપર ગયા, તો એ મદદ ભૂલ્યું નથી. ભારતના એક રાજાએ કરેલી મદદ પોલેન્ડ ભૂલ્યું નથી. એટલે જ્યારે જરૂર હતી યુક્રેન રશિયા વોરમાં, ત્યારે પોલેન્ડ આગળ આવેલું હતું. આ માહિતી તમને ખ્યાલ હશે, જેમ મને ખ્યાલ છે, બરાબર. પણ આનો ઉલ્લેખ અહીંયા નથી. આ હું તમને અનઓફિશિયલી ડેટા આપું છું તમારી જાણકારી માટે. તો 45 વર્ષ બાદ ભારતના કોઈ પ્રાઇમ મિનિસ્ટર પોલેન્ડની મુલાકાત જાય છે આફ્ટર સેકન્ડ વર્લ્ડ વોર. તો સેકન્ડ વર્લ્ડ વોરમાં ભારતના જે સૈનિકો લડ્યા હતા, તો એમને મતલબ સન્માન આપશે પ્રાઇમ મિનિસ્ટરને બધા. અને બીજા જે છે એ છે ઇન્ડિયા અને પોલેન્ડના રિલેશન ધીરે ધીરે સુધરી રહ્યા છે. હાલમાં ઇન્ડિયા પોલેન્ડ સાથે $2 બિલિયન કરતાં વધારેનો ટ્રેડ કરે છે. અને હાલમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં જોડાય એવી વ્યવસ્થા, પ્લસ પોલેન્ડ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં કર્યું છે. તો એ ઇન્વેસ્ટમેન્ટ વધે એ આશાથી ગયા છે, બરાબર, એમનેમ ગયા નથી. કંઈક કારણ હોય છે જ્યારે કોઈ દેશના મોટા અધિકારી કોઈ અન્ય દેશ ઉપર વિદેશ દોરા ઉપર જાય, કંઈક પર્પઝથી, કોઈ પર્પઝથી. આપણે ગઈકાલના લેક્ચરમાં નેશનલ ટાસ્ક ફોર્સ, જે વેસ્ટ બંગાળ વાળો રેપ કેસ થયો ડોક્ટર સાથે, તો ડોક્ટરના સેફટી માટે નેશનલ ટાસ્ક ફોર્સનું ગઠન થયું છે. આ ડેટા તમારા માટે અગત્યના છે. જે મેઘાલયમાં પોલિયો કેસ ફાઇન્ડ થયો છે. તમને શંકા જશે, ભારત તો પોલિયો ફ્રી છે, પોલિયો કેસ કઈ રીતે આવ્યો? એક કેસ છે, WHO ભારતને પોલિયો ફ્રી જાહેર કર્યું છે. તો આ એક કેસ કઈ રીતે આવ્યો? તો યાદ રાખો, આ જે પોલિયો કેસ છે એ પોલિયો નાબૂદ થયા બાદનો કેસ છે. આની અંદર શું હોય છે? બેઝિકલી આને વેક્સિન ડિરાઇવ્ડ પોલિયો કેસ કીધો છે. વેક્સિન ડિરાઇવ્ડ પોલિયો કેસ કીધો છે. વેક્સિન ડિરાઇવ એટલે શું? તો બેઝિકલી આપણે પોલિયો નાબૂદી કરવા માટે એક વેક્સિન આપીએ છીએ. વેક્સિનમાં નિષ્ક્રિય પોલિયોના વાયરસ હોય છે, એકદમ માઇલ્ડ, બરાબર, કે જે બોડીમાં જાય, બોડી એના માટે એન્ટીબોડી બનાવી લે અને ભવિષ્યમાં પોલિયોનું ઇન્ફેક્શન ન લાગે. પણ આ કેસમાં, આ બાળકવાળા કેસમાં, જે બાળકને પોલિયોની રસી પીવડાવી હતી, એની અંદર જે વાયરસ હતા એ ઇનએક્ટિવ ફોર્મવાળા વાયરસ પણ એની બોડીમાં લાંબો સમય સુધી સુષુપ્ત અવસ્થામાં રહીને અત્યારે એક્ટિવ થયા છે. એટલે આપણને પોલિયોનો કેસ મળ્યો છે. પણ આ પોલિયોનો કેસ છે દવાથી સારો થઈ જશે, બરાબર. મતલબ આ વેક્સિન ડિરાઇવ્ડ કેસ છે, કોઈ પોલિયોનો નવો કેસ નથી. સામાન્ય રીતે જે પોલિયો વાયરસનું ઇન્ફેક્શન થતું હતું ને ફેલાતું, આ એ પ્રકારનો કોઈ કેસ નથી. પછી અહીંયા એક સુપ્રીમ કોર્ટની યાચિકા છે. એમાં એવું છે કે ભાઈ, જેની પાસે લાઇટ મોટર વેહિકલ હોય, મતલબ નાના મોટા વાહનો ચલાવવાનું પરમિશન હોય, એ શું મોટા ભારે વાહનો ચલાવી શકે કે નહીં? કેસ પિટિશન દાખલ થઈ હતી. આના માટે હવે કોઈ ગાઈડલાઇન્સ પ્રોપર છે નહીં. આપણી યારે હોય ને, આપણે બાઇક ચલાવતા શીખી જઈએ,
પછી આપણે કાર ચલાવતા શીખી જઈએ, પછી આપણે કાર ચલાવતા ચલાવતા બસ ટેમ્પો ચલાવવા લાગીએ. આપણે વિચારીએ ને બધા માટે અલગ અલગ લાયસન્સ હોય, 4 વ્હીલનું અલગ હોય, એનાથી મોટા વ્હીકલનું અલગ હોય. અને જ્યારે પકડાઈએ મતલબ એક્સિડન્ટ થાય ને ત્યારે પછી ઘણું બધું બહાર આવે અને પછી આપણે જાગીએ. આની ચર્ચા મેં ગઈકાલે તમને એક હોમવર્ક તરીકે આપી હતી, બરાબર. એમાં તમારા હજી અપડેટ આવવાના બાકી છે, તો અપડેટ આપશો પછી આપણે એની ઉપર ચર્ચા કરશું કે લોકો જે પણ આ રેપ પીડિત હોય છે એના બચાવ માટે જે આગળ આવે છે એ કેટલું યોગ્ય છે. હવે અહીંયા વાત કરીએ ઈ કોમર્સ ગ્રોથ માટે. તો બેઝિકલી આખો ઇન્સિડન્સ એવો હતો કે એક સેમિનાર હતો, ઈ કોમર્સને લીધે લોકોને જોબ મળી છે, જોબ ક્રિએશન થયું છે. એના માટે પિયુષ ગોયલજીને બોલાવવામાં. હવે પિયુષ ગોયલજીને બોલાવવામાં આવ્યા તો પિયુષ ગોયલે ઈ કોમર્સને ક્રિટિસાઇઝ કરી દીધું. ક્રિટિસાઇઝ કઈ રીતે કર્યું તો એ ધ્યાનથી સમજો કે ભાઈ માની લો ઘણી બધી વસ્તુ અત્યારે ઓનલાઈનનું માર્કેટ ભારતમાં સતત વધી રહ્યું છે, લોકો ઓનલાઈન વધારે વસ્તુ વેચવા લાગ્યા છે. તો એને પહેલી જે પ્રોબ્લેમ એને જે જણાવી એ છે કે આનાથી રિટેલ બિઝનેસ છે એ પડી ભાંગશે. રિટેલ બિઝનેસમાં જે લોકોને જોબ મળે છે એ લોકો જોબ લેસ થઈ જશે, કારણ કે પ્રોફિટ નહીં રહી તો પેલા જે લોકો જોબ કરતા હશે એને કાઢશે, પછી પોતે ધંધો બંધ કરી દેશે. કેમ? કારણ કે એ માર્કેટની કોમ્પિટિશન સામે ઉતરી નહીં શકે. કોમ્પિટિશન એ કેવી છે? કોમ્પિટિશન એવી છે કે ઓનલાઈનમાં વસ્તુ સસ્તી મળે છે. સસ્તું વસ્તુ મેળવવાના ઘણા બધા કારણો છે. જેમ કે કંપની હોય તો ડાયરેક્ટ એ કસ્ટમરને ટાર્ગેટ કરે છે, તો વચ્ચેનું બધું કમિશન ને ડિસ્ટ્રીબ્યુશન ને અધર કોસ્ટ ઘટી જાય છે. બીજું, ઘણા બધા મોટા પ્લેયર છે. અહીંયા એમેઝોન ઉપર ક્રિટિસિઝમ કર્યું છે. એમેઝોન જે છે એ માર્કેટમાં જે વસ્તુ રેગ્યુલર પ્રાઇઝે હોય એને બહુ નીચે પ્રાઇઝે વેચે છે. આનાથી શું થશે? જે ઓલરેડી જે વેચતા હશે એ લોકો માર્કેટમાંથી એક્ઝિટ થઈ જશે, બરાબર. અને ભવિષ્યમાં જ્યારે એની મોનોપોલી થઈ જશે એમેઝોન, ત્યારે વસ્તુના પ્રાઇસ વધારે વેચીને કમાશે. આવું સેમ તમે સમજી શકો છો એ છે મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ચાઇનાનું ડોમિનન્સ છે. મતલબ ભારતીય તમામ મોબાઈલ સેક્ટર ચાઇનાના આધિપત્યની અંદર છે. તો એવું જ ઈ કોમર્સમાં એમેઝોન થશે. હવે જો અહીંયા પિયુષ ગોયલજી ઈ કોમર્સ ખરાબ છે એવું નથી કીધું. ઈ કોમર્સની જરૂર છે જ તે. ઈ કોમર્સની સિસ્ટમ ખરાબ નથી, પણ આના લીધે જે રિટેલ બિઝનેસ ઓનર છે એને તકલીફ થાય છે. પછી જે એક નોર્મલ બિઝનેસ લાઈન હોય છે એ ડિસ્ટર્બ થાય છે. તો આ વસ્તુ ન થાય, આ વસ્તુ થાય નહીં. તો એ રિલેટેડ માહિતી અહીંયા શો કરેલી છે, તો આ તમે યુઝ કરી શકો છો. આના માટે સરકારે શું કર્યું છે? તો સરકારે એક જેમ કરીને પોર્ટલ શરૂ કર્યું છે, ગવર્મેન્ટ ઈ કોમર્સ પોર્ટલ, કે જેમાં તમે, અને આની અંદર બહુ સારો બિઝનેસ કર્યો છે સરકારે પણ, જેની અંદર બેઝિકલી જે વચ્ચે એજન્ટો અમુક કમિશન, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, તમે સેલર વસ્તુ વેચે, તમે ખરીદો તો તમારી પાસે કમિશન ચાર્જ કરે. તો એ કમિશન અને જે ફીઝ હોય છે એ ઓછી હોય છે, એ અગત્યની બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 22 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. આશા રાખું છું અહીંયા જે પણ ન્યૂઝ મેં તમારી સાથે ડિસ્કસ કરી છે એમાં તમને આઈડિયા ક્લિયર થઈ ગયો છે. અગત્યની ન્યૂઝ હશે, હું તમને વારંવાર કહું છું, હું બધી ન્યૂઝ કવર કરું છું, પણ જેની ચર્ચા ગઈકાલના એનાલિસિસમાં કરી હશે એ આજે હું રિપીટ નહીં કરું, જો એમાં કોઈ નવી ઇન્ફોર્મેશન નહીં હોય તો તમે ડેલી બેઝ ઉપર એનાલિસિસ જોવો. આ એનાલિસિસ આપણે યુટ્યુબમાં અવેલેબલ કરાવીએ છીએ, અને તમે આપણી એકેડમીની જે એપ્લિકેશન છે એની અંદર ઓગસ્ટ મહિનાવાળું એનાલિસિસ, જુલાઈ મહિનાવાળું, એ બધું એક સાથે જોઈ શકો છો. બહુ ઓછા સમયમાં હું તમારી સાથે ઘણી બધી ઇન્ફોર્મેશન શેર કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલી જ એનાલિસિસ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.